મારું નામ વૃંદા દરજી છે. હું મધર કેર સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણથી ભણું છું. 10મા ધોરણમાં મારું સ્કૂલમાં પહેલો રેન્ક આવ્યો અને 94.8% આવ્યા છે. જ્યારે બી મને કોઈ પ્રશ્ન હોય ત્યારે મારા શિક્ષકો મારું માર્ગદર્શન કરવા ઊભા રહેતા. આજે હું જે બી છું એ મારા શિક્ષકો અને શિક્ષકોના કારણે જ છું. હું મારા શિક્ષકો, મેનેજિંગ કમિટી બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું. Myself Jani Dave from Mother Care School. So as our results has come, so I would like to thank all our teachers to help us pull our chariot of success, just like Shri Krishna did the chariot of Arjuna in the war of Mahabharata. They helped us a lot during our exams. They came to give us blessings and solved all our doubts and problems, even if it be any time of the day. They helped us a lot and gave us blessings, which helped us a lot. And our parents and we ourselves did a lot of hard work, which resulted in our success. Good morning, everyone. Myself, Pankaj Kanjani, serving as Academic Director at Mother Care School. First of all, I would like to congratulate each and every children of our school. The successful ratio of A1 grades are growing day by day, year by year in our schools. So it is definitely an effort of our teachers, hard work of our students, and definitely support of our parents. I would kindly thank each and everybody, the parents, the academic team, the management part, and hard work of the student as well is appreciable for this successful result. And we will keep growing like this ever and ever. Thank you. મારું નામ વિહલ ભાવસાર છે. હું પ્રિન્સિપલ છું મધર કેર સ્કૂલની છેલ્લા 12 વર્ષથી. 2019ની અંદર અમે CBSEની એફિલિએશન લાવ્યા છીએ અને ત્યારથી લઈને અત્યાર સુધી 5 વર્ષમાં અમે સતત દર વર્ષે A1 અમે ઇન્ક્રીઝ કર્યા છે. અત્યાર સુધીની અંદર એવું બન્યું છે કે 100% 5 વર્ષમાં 100% રિઝલ્ટ આવ્યું છે, જેનો અમને બહુ ખૂબ આનંદ થાય છે. હું બધા પેરેન્ટ્સને, જે લોકોએ અમને અહીંયા સપોર્ટ કર્યો છે, બહુ જ સપોર્ટ છે પેરેન્ટ્સનો અહીંયા. અમે જ્યારે પણ એ લોકોને કહીએ છીએ, એ લોકો અહીંયા હાજર રહેલા હોય છે. એ લોકોના કોઈ પણ ક્વેરીઝ, કોઈ પણ વસ્તુ મારા ટીચર્સે ગમે ત્યારે સોલ્વ કરેલી હોય છે. છોકરાઓ જ્યારે પણ એવું કહે છે કે સર આ વસ્તુ નથી આવડતી, તો એ લોકો અહીંયા હાજર જ હોય છે. ઓનલાઈન કહો તો ઓનલાઈન, ઓફલાઈન કહો તો ઓફલાઈન, બધા જ મારો સ્ટાફ અને બીજા બધાને હું કોંગ્રેચ્યુલેટ કરીશ કે એ લોકોએ બહુ જ સરસ હાર્ડવર્ક કર્યું છે આ વખતે. થેન્ક યુ સો મચ. નમસ્કાર, જય મહારાજ. મારું નામ ચિરાગ પાઠક છે. હું મધર કેર સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું. ગઈકાલે જ્યારે સ્ટાન્ડર્ડ 10થનું CBSEનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમારી સ્કૂલે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. દરેક વિદ્યાર્થીએ A1, A2 ગ્રેડ આવીને છેલ્લા 5 વર્ષથી સતત 100% રિઝલ્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે. તેના વાલીગણે પણ ખૂબ મહેનત કરી છે. તેમનો વિશ્વાસ અમારી શાળામાં જે એમણે કેળવ્યો છે અને આ વિશ્વાસને અવિરત રાખીને અમે આવતા વર્ષે પણ આનાથી સારું રિઝલ્ટ મેળવીશું, એની પણ અમે આશા રાખીએ છીએ. આ સાથે મારા દરેક સ્ટાફને, જે ટીચર્સ જે બાળકોને ભણાવતા હતા, એમને પણ હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું, કેમ કે એ લોકોની વર્ષની મહેનત અહીંયા રિઝલ્ટમાં દેખાઈ રહી છે. અને દરેક બાળક પોતાની એક સ્ટેટસ, એક પોતાનું એક સક્સેસ કવર કરી રહ્યું છે, જે ભવિષ્યમાં તે આગળ કરતું રહેશે. મધર કેર સ્કૂલ દરેક બાળકોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવે છે અને ભવિષ્યમાં તે લોકો આગળ વધે એવું અમે લોકો એમની માટે વિશ્વાસ કેળવીએ છીએ. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.